ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અડદની દાળ. તો અડદની દાળ આપણે આજે લીલા મસાલાવાળી બનાવશું. તો એના હારું આપણે આ અડદની જે ફોતરાવાળી દાળ હોય એ લગભગ પોણો કપ જેટલી પલાળીને રાખી છે અડધો કલાક પહેલાં. અને લીલા ધાણા, તો લીલા ધાણા આપણે ડાઠિયા હારે જ લીધા છે. અને ટમેટાં, તો લીલા ટમેટાં આપણે અત્યારે કાચા જે આવે છે આ રીતના એ લીધા છે આપણે 3 નંગ. અને મસાલામાં આપણે આદું, મરચાં અને લસણ, અને આ આપણે લીધું છે થોડુંક લીલું લસણ, અને મરચાં 2 લાલ વઘાર માટે, અને લીમડો, થોડીક હિંગ, અને નોર્મલ આપણે રાઈ જીરું, મીઠું, હળદર, જીરું, ધાણા જીરું બધું જોહે એ મસાલા જોહે એમ. તો પહેલાં આપણે આ દાળ છે એને બાફી લેવું. તો આ આપણે કુકર લીધું છે, તો કુકરમાં દાળને બાફી લેવું. આપણે થોડુંક પાણી ઉપરથી કાઢી નાખીશું એટલે ઉપરના થોડા ઘણા ફોતરા હોય એ નીકળી જાય. તો આને આપણે હવે કુકરમાં લઈ લઈશું દાળ બધી. આ ફોતરાવાળી દાળ ખાવામાં બહુ સારી અડદની. તો આમાં આપણે બીજું પાણી નાખીશું. તો આપણે આને 2-3 પાણીએ ધોઈને જ પલાળી રીતે. તો આ રીતે આપણે દાળની ઉપર થોડુંક પાણી હોય એ રીતે પાણી નાખીને દાળને બાફવાની છે આ રીતના. તો એમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું અને થોડીક હળદર નાખીશું એટલે એનો કલર એકદમ પીળો આવશે સરસ. તો ગેસ આપણે ચાલુ કરી દઈશું અને આમાં થોડુંક આપણે તેલ નાખી દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આમાં આપણે 2 થી 3 વિસલ થાય એટલે દાળ એકદમ સરસ બફાઈ જાય, કેમ કે પલાળેલી છે એટલે. તો દાળ બફાઈ ત્યાં સુધીમાં બીજા મસાલાની તૈયારી કરી લેવું. તો આ આપણે એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે બધી ગ્રેવી તૈયાર કરી લેવું. તો આમાં આપણે લીલું લસણ નાખી દેવું બધું, અને મરચાં અને લસણ ને બધું આપણે આમાં પીસી લેવું. તો આ રીતે મરચાં થોડા ટુકડા કરીને નાખી દેવા, અને આદું. તો બધું આપણે આમાં પીસી લેવું ભેગું, ધાણા ને બધું. આમાં થોડુંક પાણી નાખીને જરૂરી પ્રમાણે પાણી નાખીને આને આપણે પીસી લેવું. અને ટમેટાં, તો આ ટમેટાએ આપણે સુધારી લેવું ઝીણા ઝીણા. તો આને આપણે આ રીતે ઝીણા ઝીણા કાપી લેવું. આ રીતના. તો કુકર આપણે નીચે ઉતારી લીધું છે, એટલે કુકર ઠંડુ થાય ત્યાં આપણે વઘાર કરી લેવું. તો ટમેટાએ આપણે તૈયાર રાખ્યા સુધારીને, આ પેસ્ટે આપણે બનાવી લીધીશ. તો આપણે તવી લીધીશ, ગેસ ચાલુ કરશું. એમાં આપણે નાખીશું તેલ વઘાર માટે. તો અડધા ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં નાખશું પહેલાં આપણે થોડીક રાઈ અને જીરું. મરચાં, લીમડો, હિંગ. હવે એમાં નાખશું આપણે ટમેટાં. ટમેટાને આપણે થોડાક પાકવા દઈશું. ટમેટા આપણે થોડીક વાર પકાવી લીધા. હવે એમાં આપણે જે આ ગ્રીન પેસ્ટ બનાવી હતી એ નાખીશું. તો આને આપણે થોડીક વાર પકાવી લેશું.
2 મિનિટ માટે. ગ્રેવીને આપણે આ રીતની પકાવી લેવી, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી એમ એકદમ સરસ. તો ગેસ ધીમો કરી દઈશું ને કુકર આપણે જોઈ લેવું ખોલીને. મસ્ત લાગે છે આ રીતે તમે દાળ બનાવશો ને તો ખાવામાં. તો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે આપણી. આ રીતની એકદમ થોડુંક આ રીતે ચમચો ફેરવી લેવાનું એટલે એક રસ થઈ જાય સરસ. તો દાળ આપણે હવે એમાં નાખી દઈશું. દાળને એમાં થોડીક વાર પાકવા દઈશું આપણે ગ્રેવી યારે. થોડીક વાર ઉકળવા દઈશું. તો થોડીક વાર આપણે દાળને આ રીતે પકાવી લીધીશ 2 મિનિટ માટે. તો આ રીતે થોડીક પાતળી રાખવાની એટલે રોટલા એટલે તમને અડદની દાળ ખાવાની બહુ મજા આવશે. થોડુંક આપણે એમાં મીઠું નાખી દઈશું. મીઠું આપણે ખાલી દાળમાં જ નાખ્યું હતું, ગ્રેવીમાં નથી નાખ્યું એટલે. અને થોડુંક ધાણા જીરું નાખી દઈશું. અને લીલા મરચાં આપણે આમાં નાખ્યા છે એટલે લાલ મરચું આમાં નહીં વાપરી. તો આ દાળ બહુ હેલ્થ માટે બહુ સારી. અડદની દાળ એમ કે અઠવાડિયે એકવાર અડદની દાળ તો ખાવી જ જોઈએ એમ. તમે ફોતરાવાળી ખાઓ કે ફોતરા વગરની ખાઓ, દાળ એકવાર ખાવી જોઈએ. અને ફોતરાવાળી દાળ તો બહુ સારી એમ. તો ગેસ બંધ કરી દે હું નાને આપણે સર્વ કરી લેવું. ને ભાત આયરે તમે ખાઈ શકો. ઘણાને ભાત આયરે ભાવતી હોય. અમારા ભાઈ શશીભાઈને ભાત આયરે બહુ ભાવે અડદની દાળ. તો આને આપણે કાઢી લેવું. તૈયાર છે આપણી અડદની દાળ લીલા મસાલાવાળી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ અડદની દાળ લીલા મસાલાવાળી.